શેરબજારમાંથી સાઇડ ઇન્કમ મેળવવા માટે સૌપ્રથમ શેરબજાર શું છે તે જાણવું જરૂરી છે. તેથી શેરબજારની ભાષા જાણવી જરૂરી છે ને શેરબજારની ભાષા શીખવા માટે શેરબજારમાં વપરાતા શબ્દો જાણવા જરૂરી છે. આપેલ શબ્દો દ્વારા જે વ્યક્તિને શેરબજાર વિશે સહેજ પણ ખબર નથી એ વ્યક્તિ પણ શેરબજાર વિશે જાણી ઇન્વેસ્ટ કરી એક્સ્ટ્રા આવક મેળવી શકશે. કારણ કે હજુ પણ ભારતની વસ્તીના લગભગ 8%ની આસપાસ લોકો જ બજારમાં એકાઉન્ટ ધરાવે છે ને તેમાં પણ 4% લોકો જ શેરબજારમાં એક્ટિવ છે. જેની સામે અમેરિકા જેવા વિકાસશીલ દેશમાં 50% લોકો શેરબજારમાં નાણાં રોકે છે. જેથી અત્રેથી અમો એવો પ્રયાસ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો શેરબજાર વિશે જાણે ને નાણાં રોકી એક સાઇડ ઇન્કમ દ્વારા મોટી ઇન્કમ મેળવે. તો શરૂ કરીએ શેરબજારના શબ્દોની માયાજાળ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. 1. આસ્ક પ્રાઇસ એટલે જે કિંમતે શેર ખરીદવા મળી રહ્યા છે તે કિંમત. તેના માટે બીજા શબ્દો પણ વપરાય છે, જેમ કે કરંટ માર્કેટ પ્રાઇસ CMP, ચાલુ ભાવ, લિમિટ ભરાવો. 2. સેલ વેચવું, 100 શેર ચાલુ ભાવે વેચો અથવા 100 શેર કરંટ પ્રાઇસથી વેચો. 3. બાય ખરીદવું, 100 શેર ચાલુ ભાવે બાય કરો અથવા કરંટ પ્રાઇસથી ખરીદો. 4. હાઈ, ઓપન, લો કે ક્લોઝ. આજના દિવસે શેર સૌથી વધુ જે પ્રાઇસ પર ગયો હોય તે હાઈ ભાવ કહેવાય. જે ભાવે ખુલ્યો હોય એટલે કે પહેલો ટ્રેડ થયો હોય તે ઓપન કહેવાય. લો એટલે આજના દિવસનો સૌથી નીચેનો ભાવ અને છેલ્લે માર્કેટ બંધ થતાં છેલ્લો ટ્રેડ જે ભાવે થયો હોય તે અથવા પાછલા દિવસનો છેલ્લો ટ્રેડ તેને ક્લોઝ પ્રાઇસ કહેવાય. 5. સ્ટોપ લોસ SL. જ્યારે તમે કોઈ શેર ખરીદો છો ત્યારે તમે રિસ્ક કે લોસ પણ નક્કી કરો છો કે આટલી કિંમતથી વધુ ઘટે તો શેર વેચી દેવા. તેના માટે કોમ્પ્યુટરમાં સ્ટોપ લોસ પ્રાઇસ ભરાવે છે. 6. ટાર્ગેટ. જેમ SL કે સ્ટોપ લોસ ભરાઈએ છે તેવી જ રીતે જ્યારે કોઈ શેર ખરીદો ત્યારે નક્કી કરીએ કે આ શેર આટલો વધે એટલે વેચી દઈશું. તેના માટે ટાર્ગેટ પ્રાઇસ મૂકીએ છીએ. કોઈ પણ કંપનીના શેરની આજના દિવસની લે વેચ તમે ચાર્ટ પર દિવસ, વીકલી, મંથલી વોલ્યુમ જોઈ શકો છો. 8. માર્કેટ કેપ. શેરની સંખ્યા ગુણ્યા શેરની કિંમત બરાબર માર્કેટ કેપ. દાખલા તરીકે એક કંપનીના શેરની સંખ્યા 100 ગુણ્યા શેરની કિંમત 80 તો માર્કેટ કેપ 8000 થશે. 9. શોર્ટ સેલ. પહેલાં સેલ વેચવું પછી બાય ખરીદવું માત્ર ઇન્ટ્રાડે ટ્રેડમાં જ થાય અથવા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં થાય. 10. સ્ક્વેર ઓફ. કોઈ શેર ખરીદેલા હોય તો તેને વેચી દેવા કે શેર વેચેલા હોય તો તેને ખરીદી લેવા એટલે પોઝિશન સ્ક્વેર ઓફ થઈ કહેવાય. 11. સર્કિટ. કોઈ પણ શેર માટે એક દિવસમાં વધુમાં વધુ વધવાની કે ઘટવાની લિમિટ નક્કી હોય છે તેને સર્કિટ કહે છે. સર્કિટ 2 હોય છે, એક અપર સર્કિટ જે વધવા માટે ને બીજી લોઅર સર્કિટ જે ઘટવા માટે હોય છે. સર્કિટ 2, 5, 10 અથવા 20% હોઈ શકે છે. 12. રેઝિસ્ટન્સ. કોઈ શેર કે નિફ્ટી અમુક ભાવ પાસે જઈ ઘટી જાય, આવું વારંવાર થાય તો તે કિંમત તેના માટે રેઝિસ્ટન્સ પ્રાઇસ કહેવાય. એ કિંમતે એક વખત શેર વેચી નફો બુક કરતા હોય છે લોકો. 13. સપોર્ટ. તેવી જ રીતે કોઈ શેર કે નિફ્ટી ઘટતા અમુક ભાવથી પાછી વધતી હોય તો તે ભાવે આ શેરને સપોર્ટ છે તેમ કહેવાય. એ કિંમતે શેર ખરીદવા યોગ્ય ગણાય. 14. રેન્જ. જ્યારે કોઈ શેર કે નિફ્ટી ઇન્ડેક્સ એક જ ભાવમાં ફર્યા કરે તો એક રેન્જમાં છે તેમ કહેવાય. 15. ગેપ અપ અથવા ડાઉન. એટલે કોઈ શેર કે નિફ્ટી કે ઇન્ડેક્સ ક્લોઝિંગ પ્રાઇસથી ઉપર ખુલે તો
ગેપ અપ ને નીચે ખુલે તો ગેપ ડાઉન ઓપનિંગ થયું તેમ કહેવાય. 16. પોઝિશન. કોઈ શેર તમે ઇન્ટ્રાડે કે ફ્યુચરમાં લઈ કે વેચી ઊભા છો તો તેને પોઝિશન ઊભી છે તેવું કહેવાય. 17. અનરિલીઝ પ્રોફિટ કે લોસ. તમારા પોર્ટફોલિયોમાં જેટલા પણ શેર છે તેમાં હાલ તમને જે પ્રોફિટ કે લોસ દેખાય છે તે જ્યારે તમે તે શેર વેચી દેશો ત્યારે તમને પ્રોફિટ કે લોસ થશે, ત્યાં સુધી તે અનરિલીઝ પ્રોફિટ કે લોસ કહેવાશે. 18. સ્વિંગ ટ્રેડિંગ. જ્યારે કોઈ શેર 1 દિવસથી 7 દિવસની અંદર શેરની લે વેચ કરીએ ત્યારે સ્વિંગ ટ્રેડિંગ કરી કહેવાય. 19. સ્કેલ્પિંગ. તેવી જ રીતે એક જ મિનિટનું ટ્રેડિંગ કરીએ તેને સ્કેલ્પિંગ કહેવાય. 20. માઇક્રો ઇન્ટ્રાડે. સવારે 10:15 બાય ખરીદ્યું ને 10:25 સેલ વેચ્યું, અથવા તેનાથી ઉલટું પહેલાં વેચ્યું ને પછી ખરીદ્યું એટલે 10 મિનિટમાં સોદો સ્ક્વેર ઓફ થઈ જાય. 21. અંડર વેલ્યુડ સ્ટોક. એટલે જે શેરના ફંડામેન્ટલ સારા છે પણ તેના શેરની કિંમત નીચે છે. 22. ઓવર વેલ્યુડ સ્ટોક. એટલે જે શેરના ફંડામેન્ટલ સારા નથી પણ તેના શેરની કિંમત વધારે છે. 23. એક્સ ડેટ. એટલે જ્યારે કંપની ડિવિડન્ડ, બોનસ, સ્પ્લિટ કે રાઇટ ઇસ્યુ જાહેર કરે ત્યારે એક ડેટ નક્કી કરે છે કે આ તારીખે જેના ડીમેટ એકાઉન્ટમાં શેર હશે તેને આ લાભ મળશે. તેવી જ રીતે બુક ડેટ અને રેકોર્ડ ડેટ પણ આવે છે. 24. FII. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનું ટૂંકું નામ છે. ભારતની બહાર લોકો કે સંસ્થા ભારતના શેરબજારમાં રોકાણ કરે. તમે રોજ ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે FIIએ આટલું સેલિંગ કર્યું અથવા આટલું બાઇંગ કર્યું. 25. સ્ક્રિપ. સ્ક્રિપ એટલે એક જાતનું કંપનીનું નામ જ થયું. 26. જંક કે પેની સ્ટોક. જેને ખૂબ જ ઓછી કિંમતવાળા શેર કહેવાય છે, જે ખૂબ જ વધી જાય અથવા વર્ષો સુધી એમ જ પડ્યા રહે અથવા ડીલિસ્ટ થઈ જાય તેવું પણ બને. આ શેર ઘણા રિસ્કી હોય છે. 27. પ્રિડિક્શન. શું લાગે છે આજે બજારનું ઉપર જશે, નીચે જશે, આ શેર વધે એમ લાગે છે? આવા બધા વાક્યો વાપરીએ તેને પ્રિડિક્શન કર્યું કહેવાય. પાનના ગલ્લા ઉપર લોકો આવી જ વાતો કરતા હોય છે. 28. ટિપ્સ. કોઈ પણ ન્યૂઝપેપરમાં ફોન દ્વારા કે મિત્ર દ્વારા ભલામણ કરવામાં આવે કે આ શેર ખરીદો કે વેચો તો તેને ટિપ્સ આપી કહેવાય. ટિપ્સથી દૂર રહેવું સારું. પોતાના રિસર્ચ પર કામ કરવું. 29. ફંડામેન્ટલ્સ એનાલિસિસ. ગવર્મેન્ટ પોલિસી, કંપની પોલિસી, પાસ્ટ પરફોર્મન્સ, બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ, આ બધું ચેક કરી કંપનીના શેર લેવા જેવા છે કે નહીં અથવા વેચવા જેવા છે તે ડિસાઇડ કરીએ. 30. ટેકનિકલ એનાલિસિસ. ચાર્ટ કે ઇન્ડિકેટર દ્વારા કોઈ શેર વિશે ખરીદવા કે વેચવાનું નક્કી કરવામાં આવે છે. 31. ઇન્વેસ્ટમેન્ટ. એટલે કોઈ પણ શેરમાં 1 વર્ષ કરતાં વધુ રોકાણ કરવું. 32. BTST. બાય ટુડે સેલ ટુમોરો. આજે ખરીદો ને બીજા દિવસે સવારે વેચી દો. 1 દિવસની ડિલિવરી કહેવાય. NSE કેશ કે ફ્યુચર બંનેમાં થઈ શકે છે. 33. STBT. સેલ ટુડે બાય ટુમોરો. BTSTનું ઉલટું. આ માત્ર ફ્યુચરમાં જ થઈ શકે, કેશમાં ના થાય. 34. ડીલિસ્ટ. એટલે કોઈ કંપની નુકસાનીમાં જાય અથવા કંપનીના ડાયરેક્ટર ખુદ કંપનીના બધા શેર ખરીદી કંપની ડિલિસ્ટ કરવા માંગતી હોય તો તે શેર બજારમાંથી ડિલિસ્ટ થઈ જાય છે. તેના શેર કોઈ ખરીદી કે વેચી શકે નહીં. તે જ કંપની ભવિષ્યમાં ફરી રીલિસ્ટ પણ થઈ શકે છે. ઘણી વખત સેબી દ્વારા પણ તે કંપનીને ડિલિસ્ટ કરવામાં આવે છે. મિત્રો,
તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. નમસ્કાર.